નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમદાવાદ ધોલેરા વચ્ચે ₹206 અબજના સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપતી કેન્દ્રીય કેબિનેટ। કોર્પોરેટ સેક્ટરમાં પેટ્રોલ ડીઝલની બચત માટે વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરે બેઠા કામ કરવાની વ્યવસ્થાઓનો સંકેત આપતી ગુજરાત સરકાર। કેન્દ્રીય તપાસની એજન્સી સીબીઆઈના ડાયરેક્ટરની પસંદગી પ્રક્રિયા અંગે અસહમતિ દર્શાવતા વિપક્ષના નેતા રાહુલ ગાંધી। જામનગરના કમિશનર ડીએન મોદી અને ડીડીઓ અંકિત પન્નુની બદલી, નવા કમિશનર દીપેશ કેડિયા અને નવા ડીડીઓ શ્રીનિશા। વિપક્ષના વોર્ડ નંબર 12માં સૌથી શ્રીમંત કોર્પોરેટર અલ્તાફ ખફી અને સોગંદનામામાં સાવ ઓછી વિગતો દર્શાવતા કોર્પોરેટર અસલમ ખિલજી। કેન્દ્ર સરકાર દ્વારા સોનાની ઇમ્પોર્ટ ડ્યુટીમાં 9%નો ઝીંકાતો વધારો, હવે ફૂલ ડ્યુટી 15%। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। મોદી સરકારની કેન્દ્રીય કેબિનેટની બેઠક આજે બુધવારે બપોરે યોજાઈ હતી। આ બેઠકમાં 4 નવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જે પૈકી એક નિર્ણય ગુજરાત માટે મોટી અસરો ઊભી કરનારો સાબિત થઈ શકે છે। કેબિનેટમાં નિર્ણય લેવાયો છે કે અમદાવાદના સરખેજ વિસ્તારથી ધોલેરા સુધી સેમી હાઈસ્પીડ ડબલ રેલવે લાઇન પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે। કેબિનેટની આજની બેઠકમાં કુલ ₹3,18,000 કરોડના જુદા જુદા પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી। ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે અને આગામી દિવસોમાં સમગ્ર ધોલેરા વિશાળ ઔદ્યોગિક હબ તરીકે વિકસી જવાની સંભાવનાઓ છે। આ બધી સંભાવનાઓ ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે ₹20,665 કરોડના આ રેલ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે। તાજેતરમાં એક સપ્તાહ દરમિયાન વડાપ્રધાને ઉપરાઉપરી 2 વખત હૈદરાબાદ અને વડોદરામાં દેશવાસીઓ જોગ અપીલ કરી। આ અપીલમાં પેટ્રોલ ડીઝલનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અંગે તથા સોનું ખરીદવું, વિદેશ પ્રવાસ કરવા જેવી બાબતો પર દેશવાસીઓને કેટલીક સલાહ આપી છે અને અપીલ કરી છે, કારણ કે વૈશ્વિક સ્તરે યુદ્ધના કારણે જે પરિસ્થિતિઓ ઊભી થઈ છે તે પરિસ્થિતિઓ ભારતમાં સ્થિતિ વણસાવી શકે એમ છે। વડાપ્રધાનની આ અપીલના પગલે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી રહી હોવાનું દેખાઈ રહ્યું છે। રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કહી રહ્યા છે કે ખાનગી અને સરકારી કંપનીઓ તથા કામદારોના એસોસિએશનો સાથે બેઠકો કરવામાં આવશે અને વધુમાં વધુ લોકો ઘરે બેઠા કામ કરી શકે એટલે કે વર્ક ફ્રોમ હોમનું મોડેલ આગામી સમયમાં અમલી પણ બની શકે તે માટેના ઉપાયો વિચારવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમો હવે પછીના દિવસોમાં રૂબરૂના બદલે વર્ચ્યુઅલ યોજાય તેવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે। આ ઉપરાંત અન્ય તમામ સરકારી કાર્યક્રમો પણ માત્ર ડિજિટલ માધ્યમથી યોજવામાં આવી શકે કે કેમ તે શક્યતાઓ પણ તપાસવામાં આવી રહી છે। મંત્રી કુંવરજી બાવળિયાના આ નિવેદન પરથી એવું દેખાઈ રહ્યું છે કે આગામી દિવસોમાં કોરોના કાળ સમયના લોકડાઉન જેવી આંશિક અસરો જોવા મળી શકે છે। કેન્દ્રીય તપાસની એજન્સી એટલે કે સીબીઆઈના ડાયરેક્ટરની પસંદગી પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે। આ પ્રક્રિયા દરમિયાન લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત અસહમતિની નોંધ મૂકી છે અને એ રીતે સીબીઆઈના ડાયરેક્ટરની પસંદગી પ્રક્રિયામાં વિરોધ નોંધાવ્યો છે। પસંદગી પ્રક્રિયા માટેની આ બેઠક વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાઈ હતી। આ બેઠકમાં રાહુલ ગાંધી 1.5 કલાક સુધી હાજર રહ્યા હતા। આ બેઠકમાં વડાપ્રધાન ઉપરાંત સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાંથી બહાર નીકળ્યા બાદ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું હતું કે બેઠકમાં સીબીઆઈના ડાયરેક્ટર પદ માટેના 69 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી, પરંતુ આ નામો જેમના છે તેમની અન્ય કોઈ વિગતો સરકારે આપી નથી। એટલે કે આ બેઠક માત્ર ફોર્માલિટી ખાતર બોલાવવામાં આવી હતી, જેની સાથે હું સહમત નથી। ગઈકાલે મંગળવારે સાંજે 7 વાગ્યે આ બેઠક શરૂ થયા પછી 8:40 વાગ્યે રાહુલ ગાંધી બેઠક છોડી જતા રહ્યા હતા। રાહુલ ગાંધીએ પોતાની નોંધમાં એમ પણ લખ્યું છે કે સરકાર દ્વારા સીબીઆઈનો વારંવાર દુરુપયોગ થઈ રહ્યો છે અને એમ પણ લખ્યું છે કે રાજકીય વિરોધીઓ, પત્રકારો અને સરકારની નીતિના ટીકાકારોને
નિશાન બનાવવા માટે સીબીઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરના 2 આઈએએસ અધિકારીઓની બદલી અને વોર્ડ નંબર 12ના કોર્પોરેટરોની મિલકતો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં પ્રસ્તુત છે પ્રયાગ 1 બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19નો લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ 1 પાર્શ્વનાથ 2 આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ 1, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના અંદાજે 6 ડઝન જેટલા એટલે કે 72 આઈએએસ અધિકારીઓની બદલીઓના હુકમો જાહેર કર્યા છે. આ બદલીઓમાં જામનગર શહેર અને જિલ્લાના 2 ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકાના કમિશનરની બદલી થઈ છે અને જિલ્લાના ડીડીઓની પણ બદલી થઈ છે. કમિશનર DN મોદીની ગાંધીનગર ખાતે વિકાસ કમિશનર તરીકે બદલી થઈ છે, જ્યારે તેમના સ્થાને જામનગરમાં દીપેશ કેડિયાને મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગરના જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની અમદાવાદ મહાનગરપાલિકામાં નાયબ કમિશનર તરીકે બદલી થઈ છે. તેમની જગ્યાએ ભરૂચથી જામનગરના નવા ડીડીઓ તરીકે શ્રી નિશા નામના મહિલા અધિકારી નિમાયા છે. અત્રે નોંધનીય છે કે સમગ્ર રાજ્યમાં આઈએએસ અધિકારીઓની બદલીઓ થઈ હોય. જામનગર મહાનગરપાલિકા સહિતની રાજ્યભરની મહાનગરપાલિકાઓમાં તથા જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પદાધિકારીઓની પસંદગીનો મામલો વિલંબમાં પડશે.
દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલયને ટાંકીને એવો અહેવાલ પ્રસારિત થયો છે કે આગામી 19મી મેના દિવસે જામનગર સહિતની મહાનગરપાલિકાઓમાં મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખો સહિતના પદાધિકારીઓના નામોની જાહેરાતો થશે. જામનગરમાં નવા ચૂંટાયેલા કોર્પોરેટરોએ ચૂંટણી પહેલા ચૂંટણી પંચ સમક્ષ જે સોગંદનામાઓ રજૂ કરેલા હોય છે તેમાં દર્શાવેલી મિલકત સહિતની વિગતો સમાચારોના આ વિભાગમાં દરરોજ એક વોર્ડના 4 કોર્પોરેટરોની વિગત આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે છે. આજે વોર્ડ નંબર 12ના 4 કોર્પોરેટરોના સોગંદનામાની વિગતો પ્રસ્તુત છે. વોર્ડ નંબર 12ના કોંગ્રેસના કોર્પોરેટર અલ્તાફ ગફારભાઈ ખફી દ્વારા સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે કે અગાઉ તેમની વિરુદ્ધ એક ગુનો નોંધાયેલો હતો, જેમાં અદાલતે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. આ ઉપરાંત અન્ય 2 ગુનાઓમાં પણ અદાલતે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. આ ઉપરાંત સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે કે ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરવાની તારીખથી અગાઉના 6 મહિના દરમિયાન 2 વર્ષ અથવા તેથી વધુની કેદની સજાપાત્ર એવો એક ગુનો તેમના પર નોંધવામાં આવ્યો છે. આ ગુનો 2026ના એપ્રિલમાં નોંધાયેલો છે. આ ઉપરાંત સિક્કા પોલીસ સ્ટેશનની હદમાં પણ તેમના વિરુદ્ધ 2025ની સાલમાં એક ગુનો નોંધાયેલો છે. તેમજ 2026ની સાલમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયેલો છે. આ કોર્પોરેટર અલ્તાફ ખફી હાલમાં જેલમાં છે, જેમણે સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે રોકડના સ્વરૂપમાં એક પણ રૂપિયો નથી અને તેમના પત્ની રિઝવાનાબેન પાસે રૂપિયા 60,000ની રોકડ છે. આ ઉપરાંત અલ્તાફ ખફીએ જણાવ્યું છે કે 2 અલગ અલગ બેંકમાં મળી તેમની પાસે કુલ રૂપિયા 8,443ની બેંક બેલેન્સ છે અને તેમના પત્નીના બેંક એકાઉન્ટમાં 0 બેંક બેલેન્સ છે. કોર્પોરેટર અલ્તાફ ખફી 7 લાખ રૂપિયાની કિંમતનું 60 ગ્રામ સોનું અને તેમના પત્ની પાસે 14 લાખ રૂપિયાની કિંમતનું 120 ગ્રામ સોનું છે. અલ્તાફ ખફી પાસે રૂપિયા 1,15,34,750ની 2 અલગ અલગ ખેતીની જમીન તથા રૂપિયા 20 લાખની બજાર કિંમતની અન્ય એક સંયુક્ત માલિકીની ખેતીની જમીન છે. આ ઉપરાંત તેમની પાસે 7 લાખ રૂપિયાનું એક રહેણાંક મકાન છે અને રૂપિયા 75,000ની એક રિવોલ્વર તથા રૂપિયા 50,000ની એક 12 બોરની બંદૂક છે. આ ઉપરાંત તેમને બેંકમાંથી રૂપિયા 3,54,882ની લોન લીધેલી છે. આમ વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અલ્તાફ ખફી પાસે સોગંદનામામાં દર્શાવ્યા મુજબ કુલ રૂપિયા 1,65,28,193ની સ્થાવર જંગમ મિલકત તથા રોકડ સોનું છે. વોર્ડ નંબર 12ના અન્ય એક કોર્પોરેટર અસલમ કરીમ ખિલજીએ સોગંદનામામાં દર્શાવ્યું છે કે તેમની વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિવિધ 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાંથી અમુક ગુનામાં તેમને નિર્દોષ છોડવામાં આવ્યા છે અને અમુક FIR રદ થઈ છે તથા એક કેસ પેન્ડિંગ છે. આ ઉપરાંત તેમની વિરુદ્ધ અન્ય કેટલાક કેસ કોર્ટમાં પેન્ડિંગ છે અને તેમની વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો પણ નોંધાયેલો છે, જેની તપાસ હજુ પેન્ડિંગ છે. કોર્પોરેટર અસલમ ખિલજી પણ હાલમાં જેલમાં છે. તેમણે પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે રૂપિયા 20,000ની રોકડ રકમ છે અને બેંકમાં રૂપિયા 35,903ની બેંક બેલેન્સ છે. બાકીની બધી વિગતોમાં તેમણે શૂન્ય દર્શાવેલ છે. આમ કોર્પોરેટર અસલમ ખિલજીની સોગંદનામામાં દર્શાવેલી કુલ મિલકત 55,903 રૂપિયા છે. વોર્ડ નંબર 12ના ત્રીજા કોર્પોરેટર જેનબબેન ઇબ્રાહીમભાઈ ખફીએ પોતાના સોગંદનામામાં દર્શાવ્યું છે કે તેમની વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 ગુનામાં તેઓ નિર્દોષ છૂટ્યા છે. સોગંદનામામાં તેમણે પોતાની રોકડ રકમ રૂપિયા 2 લાખની દર્શાવી છે અને બેંક બેલેન્સ રૂપિયા 7,125ની તથા વીમા કંપનીમાં રૂપિયા 3,41,000નું રોકાણ દર્શાવવામાં આવ્યું છે. જેનબબેન ખફી પાસે રૂપિયા 1,35,000ની કિંમતનું 10 ગ્રામ સોનું છે. આમ કોર્પોરેટર જેનબબેન ખફી પાસે કુલ રૂપિયા 6,83,125ની મિલકત હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે. વોર્ડ નંબર 12ના ચોથા કોર્પોરેટર સહારાબેન અબ્દુલ સત્તાર મકવાણાએ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની વિરુદ્ધ એક ગુનો નોંધાયેલો હતો, જેમાં અદાલતે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. આ ઉપરાંત સહારાબેને સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે રૂપિયા 20,000ની રોકડ રકમ છે અને જુદી જુદી બેંકો વગેરેમાં રૂપિયા 5 લાખનું રોકાણ છે. રૂપિયા 19 લાખની વીમા પોલિસી છે અને એક 4 વ્હીલ તથા એક 2 વ્હીલર છે તથા રૂપિયા 8 લાખની બજાર કિંમતનું 6 તોલા સોનું છે. આ ઉપરાંત તેઓ એક રહેણાંક મકાન તથા એક ઓફિસ ધરાવે છે, જેની કુલ કિંમત રૂપિયા 1,02,00,000 આસપાસ હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે. કોર્પોરેટર સહારાબેન મકવાણા 2 અલગ અલગ બેંક લોન ધરાવે છે, જેનો કુલ આંકડો રૂપિયા 4,78,000નો છે. ગત નાણાકીય વર્ષ 2025-26માં કોર્પોરેટર સહારાબેન મકવાણાએ 22,100 ઇન્કમટેક્સ તરીકે ભર્યા છે. આમ કોર્પોરેટર સહારાબેન મકવાણા કુલ રૂપિયા
1,34 લાખની સ્થાવર જંગમ મિલકત તથા રોકડ સોનું ધરાવે છે. ઉપરાંત રૂપિયા 4,78,000ની બેંક લોન છે. કોર્પોરેટરો પૈકી સૌથી શ્રીમંત કોર્પોરેટર તરીકે અલ્તાફ ખફી રૂપિયા 1,65,28,193ની કુલ સ્થાવર જંગમ મિલકતો ધરાવે છે, જ્યારે વોર્ડના કોર્પોરેટર અસલમ ખિલજી માત્ર રૂપિયા 55,903ની મિલકત ધરાવતા હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ખેડૂતો પર જુલમ થતો હોવાનું આવેદન અને મર્ડરમાં આજીવન કેદની સજા ફટકારતી અદાલત. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે. અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીકના રામપર તથા મોટી બાણુગાર સહિતના ગામોના વાડી ખેતરોમાંથી પ્રાઇવેટ કંપની દ્વારા તમામ નીતિ નિયમો નેવે મૂકીને હેવી વીજ લાઇન પસાર કરવા માટે ખેડૂતોના વાડી ખેતરોમાં ગેરકાયદેસર રીતે થાંભલાઓ ખોડવામાં આવી રહ્યા છે. આ કંપનીના અધિકારીઓ પોતાની સાથે ગુંડા જેવા તત્વોને રાખે છે અને ખેડૂતોને ધમકાવે છે. આ ઉપરાંત આ ખાનગી કંપનીના અધિકારીઓ પંચકોશી A ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખીને ખેડૂતોને ધમકાવે છે. એ પ્રકારના આક્ષેપો ખેડૂતો દ્વારા થયા છે અને આ અંગે કલેક્ટર કચેરી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. જોકે આ ત્રાસી ગયેલા ખેડૂતો 2025ના ઓગસ્ટ માસથી જામનગર કલેક્ટર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે. આમ છતાં કંપનીનો વાડ વાંકો થયો ન હોય આજની તારીખે ખેડૂતોને કંપની દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે. એ મતલબનું આવેદનપત્ર ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં સોંપ્યું છે અને આ સમગ્ર વિષય અંગે રામપરના એક ખેડૂતે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે તારીખ 13/5/2026ના રોજ અમે આ રામપર ગ્રામ પંચાયતથી અને અમારા બાજુના ગામના મોટી બાણુગારના સરપંચશ્રી, હું રામપર ગ્રામ પંચાયતમાંથી અને અમારા ગામના આગેવાનો બધા ખેડૂતો બધાને લઈને આજે અમે કલેક્ટર સાહેબમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આજથી અમે તારીખ 2/4/2026ના રોજ મેં કલેક્ટર સાહેબને મારા લેટર પેડ ઉપર એક અરજી કરેલી હતી કે જે કચ્છ જામનગર 765 kVની ઇલેક્ટ્રિક લાઇન, હેવીમાં હેવી લાઇન જે નીકળે છે એના અમારા ખેડૂતની કોઈની સહમતિ વગર કે કોઈ પણ ખેડૂત ખાતેદારોને પૂછ્યા વગર કોઈના ખેડૂતના ખેતરમાં જઈ સર્વે કરવો નહીં, કોઈ ખેડૂતની મરજી મુજબ કામ કરવું, મરજી વગર કોઈએ કામ કરવું નહીં. જેથી કરીને અમે એવું એક આવેદનપત્ર મેં મારા લેટર પેડ ઉપર આજથી 2/8/2025ના રોજ મેં આપેલું હતું કલેક્ટર સાહેબને. એનો કોઈ મને જવાબ મળેલો નથી. એ પછી કાલે અમારી રામપર ગામે આવી ખેડૂતોને બધાને અહીંયા કણે રોડ ઉપર ઊભા રાખી કંપનીવાળા પ્રાઇવેટ ગાડીઓ લઈને 4-5 ગાડીઓ જે એના સાથે એવા કોઈ ગુંડા જેવા માણસોને લઈ
જોર જબરજસ્તી કરી અમારા ખેડૂતોને ધમકી આપી દબાવીને અમારા ખેડૂતોને આઘા પાછા કરીને જબરજસ્તીથી કોઈ સર્વે કરવા માંડ્યા, જેથી ખેડૂતો આડા બેહીને ના પાડી. તો ગામ અમારે અહીંયાથી પંચકોશી એ ડિવિઝનમાંથી પોલીસને બોલાવવામાં આવી, પોલીસે આવી ધમકીઓ આપી. અમે સવારના 11:30 વાગ્યાથી 3:30 વાગ્યા લગી આવા તડકાના ખેડૂતો અમારા રોડ ઉપર હેરાન થયા, તો પણ કોઈ ખેડૂતોને એને જવાબ આપ્યો નહીં. છેલ્લે અમારા અહીંયાથી પોલીસ સ્ટેશનથી પીઆઈ સાહેબે આવી અને બધાને ખેડૂતોને હટાવી અને જોર જબરજસ્તીથી બધા ખેડૂતોનો સર્વે કરવામાં આવ્યો. જે કોઈ ખેડૂતોને સહમત નથી તે છતાં જોર જબરજસ્તીથી સર્વે કરવામાં આવે છે, લુખી દાદાગીરી કરે છે અને આવીને દબાવીને ખેડૂતોને ધમકાવીને સર્વે કરી જાય છે. જે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ખેડૂતોની કોઈ પણ સહમતિ વગર કોઈએ સર્વે કરવો નહીં અને ખેડૂતોને એકવાર બિહારી ગ્રામ પંચાયતમાં કોઈ પણ ગ્રામ પંચાયતની મુલાકાત લઈએ, કંપનીવાળા આવી ખેડૂતોની સહમતિ લઈએ, ખેડૂતોને મંજૂર હોય તો કામ કરે. અમને કોઈ જાતનો એવો વાંધો નથી, પણ ખેડૂતોને મનમાનતી એની વળતર મળવી જોઈએ, પૂરું એનું વળતર મળે તો અમે કામ કરવામાં અમને કોઈ જાતનો વાંધો નથી. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામમાં 3 વર્ષ અગાઉ એક યુવતીની હત્યાનો ચકચારી બનાવ બન્યો હતો. આ કેસ અદાલતમાં ચાલવા પર આવતા સરકારી વકીલની દલીલો તથા પુરાવાઓ ધ્યાન પર લઈ અદાલતે આ કેસના આરોપી ભાવેશ રણછોડભાઈ સોનગરાને આજીવન સખત કેદની સજા અને ₹15,000નો દંડ ફટકાર્યો છે. આ મામલામાં મનસુખભાઈ કણજારિયાએ ફરિયાદ નોંધાવી હતી. આરોપી અને ફરિયાદીની પુત્રી વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હતો. ત્યારબાદ ફરિયાદમાં જણાવાયા અનુસાર આ યુવતી પર દુષ્કર્મ પણ થયેલું અને ત્યારબાદ આ યુવતીની હત્યા થઈ હતી. આ કેસમાં સરકારી વકીલ દીપક ત્રિવેદીની દલીલો અને અન્ય પુરાવાઓ તથા સાક્ષીઓની જુબાની વગેરે માન્ય રાખી અદાલતે આરોપીને સજા ફરમાવી છે. આ સમગ્ર કેસ અંગે સરકારી વકીલ દીપક ત્રિવેદીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. 5/4/2023ના રોજ નાની રાફુદડ ગામે રહેતા આરોપી ભાવેશ રણછોડભાઈ સોનગરા દ્વારા ચેલા ગામના ફરિયાદી મનસુખભાઈ રણછોડભાઈની ભોગ બનનાર પુત્રીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેમને ભગાડી ગયેલ અને ત્યારબાદ આરોપીએ ભોગ બનનારને ધાક ધમકી આપી 3 ઓડિયો ક્લિપો ઉતરાવવામાં આવેલ અને તે ઓડિયો ક્લિપો આરોપી દ્વારા ફરિયાદીના મોબાઈલમાં મોકલવામાં આવેલ અને ત્યારબાદ આરોપીએ ભોગ બનનાર સાથે તેમની મરજી વિરુદ્ધ બળજબરીથી શરીર સંભોગ બાંધી તેમને માથાના ભાગે પથ્થર મારી તથા ગળાના ભાગે ચાકુ મારી તેનું મોત નિપજાવેલ. જે અંગે ફરિયાદીએ આ કામના આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 302-376 મુજબનો ગુનો દાખલ કરેલ અને જે કેસ જામનગરના એડિશનલ સેશન જજ શ્રી મોગેરા સાહેબની કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફે ભોગ બનનારના પિતા ફરિયાદીનું જુબાની લેવામાં આવેલ તેમજ ભોગ બનનાર તથા આરોપી જે જગ્યાએ રહેલા હતા તે વાડીવાળાના સાહેબોને તપાસમાં આવેલ તેમજ એફએસએલમાં આરોપીના કપડાં તથા ચાકુ ગયેલું હતું. તેના પર પણ ચાકુ ઉપર પણ ભોગ બનનારના લોહીના નમૂના સાબિત થયેલા, આરોપીના કપડા ઉપર પણ લોહીના નમૂના સાબિત થયેલા તેમજ બનાવ સ્થળેથી આરોપીના માર્કશીટ, જન્મ તારીખ દાખલો, આઈડી પ્રૂફ મળી આવેલા. તે પણ બનાવ સ્થળે આરોપીની હાજરી સાબિત થતી હોય અને આરોપીનું મોબાઈલનું લોકેશન પણ બનાવ સ્થળે સાબિત થતું હોય, જેથી નામદાર કોર્ટે પ્રોસિક્યુશન તરફે રજૂ થયેલા જુબાની તથા પ્રોસિક્યુશન તરફે રજૂ થયેલ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ તેમજ સંયોગિક પુરાવાની ચેન સાબિત થયેલ હોય તે અંગેની હકીકત માન્ય રાખી આ કામના આરોપીને નામદાર મોગેરા સાહેબે આઈપીસી કલમ 302ના કામે આજીવન કેદની સજા તથા ₹15,000 દંડ તથા બીપીએડ 135 એક્ટના કામે ₹1,500 દંડ તથા 6 મહિનાની સજા કરતો ન્યાયિક હુકમ ફરમાવેલ છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું ભારે પવનમાં ઉડ્યો ડોમ અને સોનાની આયાત જકાતમાં 150% વધારો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર.
નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં માધવ દર્શન નામનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે. આ કોમ્પ્લેક્સની અગાસીમાં એક ડોમ ફિટ કરવામાં આવેલું હતું, પરંતુ આજે બુધવારે જામનગર શહેરમાં ભારે પવન ફૂંકાતા 25 બાય 50 ફૂટનું આ વિશાળ ડોમ ભારે પવનને કારણે ફેંકાઈ ગયું હતું, જેને કારણે મોટો અવાજ થયો હતો. આ અવાજ થતાં આ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રહેલી ઓફિસમાં રહેલા કર્મચારીઓ ગભરાઈ ગયા હતા. જોકે ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે પહોંચ્યા બાદ આ ડોમના ભંગારને વ્યવસ્થિત રીતે એકત્ર કરી લેવામાં આવ્યો છે. તાજેતરમાં વડાપ્રધાને દેશવાસીઓને ઉપરાઉપરી 2 વખત જાહેર અપીલ કરી છે. આ અપીલમાં અન્ય કેટલીક બાબતોની સાથે એવી પણ અપીલ કરવામાં આવી છે કે લોકોએ આગામી 1 વર્ષ માટે સોનાની ખરીદી બંધ કરવી જોઈએ. આ અપીલ બાદ હવે સરકાર એક્શન મોડમાં પણ આવી છે. દેશમાં સોનાની આયાત સતત વધી રહી છે, જેને કારણે ભારતમાંથી કરોડો ડોલર વિદેશ જઈ રહ્યા છે, એટલે કે ભારતના વિદેશી ચલણના ભંડાર પર અસરો જોવા મળી રહી છે. આથી કેન્દ્ર સરકાર દ્વારા સોના પરની કુલ આયાત જકાતમાં 9% વધારો કરવામાં આવ્યો છે, જેને કારણે હવે આયાત જકાત 15% થઈ છે. સરકારના આ નિર્ણયને કારણે આગામી દિવસોમાં સ્થાનિક બજારોમાં સોનાના નવા ઊંચા ભાવો જાહેર થવાની શક્યતા છે. આજે રાત્રિના 12 વાગ્યા બાદ આયાત જકાતના વધારાનો આ નિર્ણય અમલી બની જશે. અત્રે ઉલ્લેખનીય છે કે સોના પરની બેઝિક ડ્યુટી 5% હતી, તે વધારીને 10% કરવામાં આવી છે અને સોનાની આયાત પર ખેતીવાડીના વિકાસ માટે અત્યાર સુધી જે 1% સેસ લેવામાં આવતો હતો તે વધારીને 5% કરવામાં આવ્યો છે. એટલે સોનાની આયાત પર અત્યાર સુધી જે સેસ સહિત 6% આયાત જકાત હતી તે હવે વધીને કુલ 15% થઈ છે. તેનો અર્થ એમ થયો કે સોના પરની આયાત જકાતમાં એક સાથે 150%નો વધારો ઝીંકવામાં આવ્યો છે. જામનગરમાં થોડા સમયના અંતરે કેન્દ્ર સરકાર હસ્તકના ગાંધીનગર અને હાપા રેલવે સ્ટેશનની પ્રશંસાના ગુબ્બારા પ્રચારના
આકાશમાં ઉડતા હોય છે, પરંતુ જમીની હકીકતો લોકોને ખબર હોય છે. દાખલા તરીકે જામનગરનું હાપા રેલવે સ્ટેશન અત્યંત મહત્વનું રેલવે સ્ટેશન છે. અહીંથી લાંબા અંતરની ઘણી બધી ટ્રેનો દેશના વિવિધ રાજ્યો સુધી પહોંચે છે, જેને કારણે હાપા રેલવે સ્ટેશન પર રેલવે પ્રવાસીઓની સારી એવી અવરજવર રહે છે. પરંતુ હાપા રેલવે સ્ટેશનનો વહીવટ સંભાળતા અધિકારીઓ પોતાના હસ્તકના રેલવે સ્ટેશનની સુવિધાઓ અંગે બેદરકાર હોવાની સ્થિતિઓ દેખાઈ રહી છે. હાપા રેલવે સ્ટેશન પર યુરિનલ બ્લોકની સ્થિતિ ભયંકર રીતે ખરાબ હાલતમાં જોવા મળે છે. આ ઉપરાંત લેડીઝ અને જેન્ટ્સ માટેના ટોયલેટ બ્લોક્સ કોઈ કારણસર બંધ રાખવામાં આવ્યા છે. તેમજ અહીં પાણીનું સુંદર પરબ હોવા છતાં આ પરબ પરથી પાણી મેળવવાની કોઈ વ્યવસ્થા રેલવે તંત્ર દ્વારા નિભાવવામાં આવતી નથી. આ બધી બાબતોને કારણે હાપા રેલવે સ્ટેશનથી અવરજવર કરતા હજારો મુસાફરો સરકારની રેલવે અવ્યવસ્થાઓ અંગે નારાજ જોવા મળી રહ્યા છે અને રેલવે તંત્ર પ્રત્યે ગુસ્સો પણ ઠાલવી રહ્યા છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં વર્તમાન ઉનાળાની સિઝનમાં લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. તે દરમિયાન આજે 13મી મે થી 17મી મે દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હીટવેવની અને લૂ ફૂંકાવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર રાજેશ તન્ના દ્વારા લોકોને હીટવેવના દિવસો દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત હાલની ગરમીની સિઝન ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના રેલવે સ્ટેશન નજીક સેવાભાવીઓ અને દાતાઓ દ્વારા લોકો માટે ઠંડા અને પીવાના શુદ્ધ પાણીની તેમજ છાશ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બંને વિષયો અંગે કલેક્ટર રાજેશ તન્ના તથા સેવાભાવી દુલારામ મહારાજ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રસ્તુત છે. હવામાન ખાતા દ્વારા જે આપણને હીટ વેવની આગાહી મળી છે એ મુજબ 13 થી 17 તારીખ સુધીમાં આપણા રીજનની અંદર હીટ વેવની શક્યતાઓ છે. એટલે આ સમય દરમિયાન જે આપણું રૂટીન તાપમાન છે એના કરતાં ઘણું ઊંચું તાપમાન અને ગરમ પવન લાગવાની પણ શક્યતાઓ છે. એટલા માટે આપણી એક અખબારી યાદીથી સૌને જાણ કરી છે અને આપ સૌના માધ્યમથી હું નાગરિકોને વિનંતી કરું છું કે હીટ વેવથી બચવા માટે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડૂઝ એન્ડ ડોઝની માર્ગદર્શિકા જાહેર કરી છે એનું ચુસ્ત પાલન કરે. એને માટેની આપણી આગાહીઓ છે સમય સમયની હીટ વેવની, એને ધ્યાને લઈએ. આપણે ક્યાંય પ્રવાસ કરીએ અથવા તો બહાર જવાનું હોય તો બપોરના સમયનો પ્રવાસ ટાળીએ. પોતે ખુલતા કપડાં બને ત્યાં સુધી ખુલતા કપડાં પીએ. હાઇડ્રેટેડ રહીએ એટલે કે પુષ્કળ પ્રમાણમાં પાણી અને લિક્વિડ લઈએ. ઘરડા માણસો ઘરમાં વ્યક્તિઓ હોય એની વિશેષ કાળજી લેવાય. ખાસ કરી અને સામાન્ય વસ્તુ ખાંડ અને મીઠું એ હાથવગીત આપણી દવા છે. ORS નું પેકેટ એ ભલે મેડિકલ નેમ છે ORS, પરંતુ આપણે ઘરમાં મીઠું અને ખાંડનું દ્રાવણ હોય અને દરેક વખતે ગ્લાસમાં પાણીમાં નાખીને પીએ તો હીટ વેવમાં આપણને ખૂબ જ મદદરૂપ થાય છે. એવી જ રીતે જે પ્રેગ્નન્ટ વુમન છે એની પણ આ સમય દરમિયાન વિશેષ કાળજી લેવાય. તેમજ નાના નાના આપણે જે પ્રયોગો કરીએ છીએ જેમ કે માથે ભીનો રૂમાલ બાંધીને રાખ્યું, માથું અને મોઢું, આંખ, હાથ, પગ, કોણી સુધીના એ આપણે દિવસમાં 2-3 વખત ધોયા અને છાંયડે રહીએ. આપણે બપોરના સમયે જો પ્રવાસ ન કરીએ તો હું માનું છું કે આપણે સૌ હીટવેવથી આપણી જાતને અને લોકોને બચાવી શકીશું. અત્યારે આપણે જામ ખંભાળિયા વિનાયક સોસાયટીની બાજુમાં રેલવે સ્ટેશનની બાજુમાં જે ફાટક આવેલું છે તેની બાજુમાં એક પરબ છે. આ પરબનું સંપૂર્ણ સંચાલન સેવા આનંદ ગ્રુપ જામ ખંભાળિયા કરે છે અને દરરોજ અત્યારની કાળઝાળ ગરમીમાં, ભયંકર ગરમી અને લૂની સિઝનમાં અંદાજે દરરોજ 4.5 થી 4,000 લીટર બિસ્લરી પાણીનું વિતરણ થાય છે. આ વિના મૂલ્યે સેવા કરે છે. જે વાહન હોય છે ધારો કે જ્યારે ફાટક બંધ ત્યારે વાહનમાં પણ જઈને અમારા સ્વયંસેવકો ભાઈઓ બહેનો પૂરું પાડે છે પાણી. આ ઉપરાંત અવારનવાર ઠંડી જીરાવાળી મસાલાવાળી છાશ એનું પણ બીજા દાતાના સાથ સહકારથી વિતરણ કરવામાં આવે છે. છાશ અંદાજે 800 થી 1000 લીટર જેવી છાશ થઈ જાય છે દરરોજની. જામનગર શહેર અને જિલ્લામાં થોડા સમયના અંતરે મરીન ફોર્સના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દરિયાઈ ચેકિંગની કામગીરી કરવામાં આવે છે. જે અનુસંધાને તાજેતરમાં દરિયાઈ સુરક્ષા મજબૂત બનાવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા એરફોર્સ રેન્જ, સરમત, રસુલનગર, સિક્કા જેટી તથા સોલ્ટ એરિયાના ગેટ નજીકના કોસ્ટલ વિસ્તારમાં વધુ એક વખત ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. આ ચેકિંગ કામગીરી ગઈકાલે 12મી મેના દિવસે
કોસ્ટલ પેટ્રોલિંગ અંતર્ગત કરવામાં આવી હતી। ભાણવડ તાલુકાના હાથલા ગામમાં શનિદેવનું પ્રખ્યાત જન્મસ્થળ આવેલું છે, જ્યાં આગામી 16મી મેના રોજ શનિ જયંતિની ઉજવણી કરવામાં આવશે। આ મહોત્સવની ઉજવણીના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં કલેક્ટર રાજેશ તન્નાના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં કલેક્ટરે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, તેથી વહીવટી તંત્ર દ્વારા અહીં પાર્કિંગ, પીવાનું પાણી, બેરિકેડિંગ, ટોયલેટ અને યુરિનલ માટેના બ્લોક, પોલીસ બંદોબસ્ત અને સફાઈ કામગીરી વગેરે તૈયારીઓ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી હોય, અહીં આવનાર શ્રદ્ધાળુઓને આરોગ્યની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે તે પ્રકારનું આયોજન ગોઠવવામાં આવ્યું છે। આ બેઠકમાં નાયબ કલેક્ટર રિદ્ધિ રાજ્યગુરુ અને ડીવાયએસપી મિત રુદલાલ સહિતના સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર। અમદાવાદ ધોલેરા વચ્ચે ₹206 અબજના સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપતી કેન્દ્રીય કેબિનેટ। કોર્પોરેટ સેક્ટરમાં પેટ્રોલ ડીઝલની બચત માટે વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરે બેઠા કામ કરવાની વ્યવસ્થાઓનો સંકેત આપતી ગુજરાત સરકાર। કેન્દ્રીય તપાસનીસ એજન્સી સીબીઆઈના ડાયરેક્ટરની પસંદગી પ્રક્રિયા અંગે અસહમતિ દર્શાવતા વિપક્ષના નેતા રાહુલ ગાંધી। જામનગરના કમિશનર ડીએન મોદી અને ડીડીઓ અંકિત પન્નુની બદલી, નવા કમિશનર દીપેશ કેડિયા અને નવા ડીડીઓ શ્રીનિશા। વિપક્ષના વોર્ડ નંબર 12માં સૌથી શ્રીમંત કોર્પોરેટર અલ્તાફ ખફી અને સોગંદનામામાં સાવ ઓછી વિગતો દર્શાવતા કોર્પોરેટર અસલમ ખિલજી। કેન્દ્ર સરકાર દ્વારા સોનાની ઇમ્પોર્ટ ડ્યુટીમાં 9% ઝીંકાતો વધારો, હવે ફૂલ ડ્યુટી 15%। આજના સમાચાર પૂર્ણ થયા, ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં। ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો। નમસ્કાર।